નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. અફવાને પગલે સમગ્ર ગુજરાતમાં પેટ્રોલ પંપ ઉપર લાંબી લાઈનો. ગુજરાત સરકાર. સ્વસ્થ ગુજરાત, સમૃદ્ધ ગુજરાત. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 25,403 કરોડની જોગવાઈ. અમદાવાદ બોપલમાં વકીલ સાહેબ બ્રિજ પાસેથી એસઓજીની ટીમે હાઇબ્રિડ ગાંજો ઝડપ્યો. યુદ્ધ વચ્ચે અમેરિકાએ કરી શાંતિની પહેલ. ટ્રમ્પે મૂકી 5 શરતો તો ઈરાને પણ 3 માંગણીઓ કર્યાની ચર્ચા. તંત્રી લેખ. 5 વર્ષમાં અમેરિકા યુરોપના પ્રવાસ પેકેજમાં ₹7 લાખ સુધીનો વધારો. રોબો ફર્સ્ટફેસ્ટ 5ની ગ્રાન્ડ ફિનાલમાં નિસર્ગ સાયન્સ ક્લબનો હેતરાજ વાઘેલા દ્વિતીય ક્રમે વિજેતા થઈ ₹3 લાખનું ઇનામ મેળવ્યું. ચીન જતું રશિયન તેલ ટેન્કર એક્વા ટાઇટન ભારત પહોંચ્યું. 7 જહાજોમાંથી પહેલા જહાજને ડાયવર્ટ કરવામાં આવ્યું. મધ્ય પૂર્વ સંઘર્ષ વચ્ચે તકનીકી ખામી બાદ કતારી હેલિકોપ્ટર ક્રેશ, 6 લોકોના મોત, 1 ગુમ. રાજ્યમાં પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ. અફવાઓથી દૂર રહેવા નાયબ મુખ્યમંત્રીની અપીલ. ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન અંતર્ગત શહેરી નાગરિક સેવા માટે એકીકૃત ડિજિટલ પ્લેટફોર્મ. શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા મહંત શ્રી તેમજ સંતવૃંદ દ્વારા પંચમહાલના અંતરિયાળ વિસ્તારના ગામોમાં વ્યસન મુક્તિ તેમજ અંધશ્રદ્ધા નાબૂદી અભિયાન અંતર્ગત વિચરણ. એનઓજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય નર્મદા પરિક્રમાનું મહત્વ. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. છોટાઉદેપુરના એકલબારા ખાતે ₹86.64 કરોડના ખર્ચે નવી જિલ્લા જેલ અને આવાસોનું રાજ્યમંત્રી શ્રી કમલેશ પટેલના વરદ હસ્તે ખાતમુહૂર્ત. નસવાડી નારદાના જંગલોમાં ભીષણ આગ, હજારો વૃક્ષો બળીને ખાક. પશ્ચિમ એશિયાના તણાવ વચ્ચે ધાનેરામાં ગેસ પુરવઠો સામાન્ય. અફવાઓથી દૂર રહેવા અપીલ. જાયન્ટ્સ ગ્રુપ ઓફ ગઢડાનો શપથવિધિ અને પદગ્રહણ સમારોહ 2026 યોજાયો. ડાંગ જિલ્લાના ગારખડી ક્લસ્ટરમાં સમાવિષ્ટ દાણીઅંબા ગામમાં પ્રાકૃતિક કૃષિની તાલીમ યોજાઈ. ગુજરાત સરકાર. ગુજરાતમાં લોકસેવાનો નવો સૂર્યોદય. લાઇનથી ઓનલાઇન તરફનું ક્રાંતિકારી પ્રયાણ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ડિજિટલ ઇન્ડિયા વિઝનને સાકાર કરતું ગુજરાતનું વધુ એક મક્કમ પગલું. શુભારંભ સમારોહ. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ ગાંધીનગર. મીનાક્ષી રાવલ.